તો ગાઈસ સવારમાં આપણે જો દૂધ ગરમ કરવા મૂક્યું છે અને દૂધમાં છે ને કચરો છે કચરો. તો કેમ છો બધા? હર હર મહાદેવ, જય મહાકાલ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજના નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જય મહાકાલ. તો જો કાલે તો વ્લોગ બન્યો નથી, કાલનો વ્લોગ પણ નથી આવ્યો કારણ કે મરણ થઈ ગયું છે. જો આપણે ચૂપ ચાંદલો કંઈ કર્યું નથી એટલે એવું છે બધું. તો કાલે મરણમાં ગઈ હતી. તો હવે આજે છે ને ઘરે રહેવાનું છે. અને હમણાં અમારે છે ને મરણ, લગ્ન ને બીમારી ને ખબર ને બધું એક સાથે જ થઈ જાય છે. દોડા દોડી. એક દિવસ તો મારી તબિયત એટલી ખરાબ રહી, મને તાવ ને બધું આવી ગયું હતું. તો એક દિવસ નેટ આરામ જ કર્યો છે. મોબાઈલને આમ બિલકુલ ટચ નથી કર્યો, અડ્યો જ નથી. કારણ કે ઘરેથી જ એમ કહે છે મોબાઈલના હિસાબે તું બીમાર પડી જા છો. એટલે આ મારે છે ને મોબાઈલનું બહારનું આવે એવું તો કરવાનું જ નહીં. તો એવું છે. અત્યારે જો 7:30 થઈ ગયા છે અને સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે બપોર પછી કદાચ જવાનું થાય પણ એવું છે. એટલે અત્યારનો વ્લોગ હમણાં જલ્દી પૂરો કરીને આજનો તો મૂકી જ દેવાનો છે મારે એડિટિંગ કરીને. તો પ્લીઝ તમે લોકો સપોર્ટ કરજો કારણ કે જલ્દીમાં હોય એટલે સવારનું મારું થોડું જાજુ રૂટીન તમને બતાવીને અપલોડ કરી દઈશ. એવું છે. આખા દિવસનો તો વિડીયો ન આવે, બપોર પછી તો મારે બેસવા જવાનું હોય. એવું છે બધું. જો કુટુંબમાં રહેવાનું હોય એટલે આપણે એ બધું કરવું પડે કે નહીં. અને રહી વાત મરણની, તો એ રસ્તે બધાને જવાનું જ છે, નાના હોય કે મોટા. નામ લખાણું એટલે નાશ થવાનો ટાઈમ પણ લખાઈ જ ગયો હોય આપણો. સમયની ખાલી રાહ જોવાની છે. તો એવું બધું છે. બીમારી અચાનકથી એવી બધી બધાને આવી જાય, કાંઈ એક્સિડન્ટ થયું હોય ને એમાંથી, એટલે આવું બધું છે. ને હજી જો અહીંયા પથારી એમને પડી છે અને આ બધા હજી ધોવાના છે, સફેદ વ્હાઈટ. તો અત્યારમાં તો છે ને કામ કરતા પહેલાં તો કામ જ કરી લેવાનું છે જલ્દી. આમ ખાટલા લેવાના, આમ લેવાના. અમારે છે ને જો ગમે એટલી સેટી હોય ઘરમાં, બધા રૂમમાં ડબલ બેડની સેટીઓ છે, સિંગલ છે, પણ આ પલંગ જસુનો સ્પેશિયલ છે. પલંગ વગર એને ચાલતું નથી. અને ક્રિશભાઈ અમારા આને ઓછાડ સરખો ન રહેવા દેજો. કેટલો ઓછાડ આખો દિવસ સરખા કરીને જાઉં ને, હું સાંજે આવું ત્યાં બધું વિખાઈ ગયેલું જ હોય. થોડીક વાર આ સેટીએ બેસે, થોડીક વાર અહીંયા બેસે. તો એવું બધું છે. તમે બ્લોગમાં બન્યા રહ્યો ફટાફટથી. હમણાં છે ને આપણે આજે ફટાફટ કામ પહેલાં કરી દેવાનું છે કારણ કે મને જે દિવસે વિડીયો ન બને ને ત્યારે મને ચેન નથી પડતો, મને માઇન્ડ અપસેટ થઈ જાય. વિડીયો તો મારે બનાવવો પડે હો ભાઈ. આપણે કુટુંબમાં ખરખરા કરીએ, કાંઈ પણ પ્રસંગમાં જાય કે ખરખરે જાય કે ખબર કાઢવા જાય કે કોઈ પણ કાર્યમાં આપણે રહીએ, પણ આ યુટ્યુબ ફેમિલી છે એ મારું ફેમિલી છે. એટલે વિડીયો અપલોડ કરવો એ મારા માટે જરૂરી જ છે ગાઈસ. તો કાંઈ પણ મારા જીવનમાં બનતું હોય તમારી સાથે હું તમને શેર કરું છું કે આવું હતું. એટલે આપણાથી કંઈ વ્લોગ બનતો નથી હમણાં. તો તમે બી કન્ટિન્યુ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. એકાદ દિવસ જો વ્લોગ ન આવે તો એવું નહીં સમજતા કે વિડીયો બંધ કરી દીધા છે, કારણ કે વિડીયો તો બંધ ક્યારેય નહીં થાય. હું જીવું છું ત્યાં સુધી. તો પછી તો મને ખબર નથી મારા ગયા પછી આ ચેનલ બિચારીનું શું થશે. કારણ કે આ બધી વસ્તુ છે ને એ એક શોખની વસ્તુ છે. અને આપણે ગમે આપણને શોખ હોય, એ શોખ આપણને આમ પછી એમાં દિલથી જ પૂરો કરવો પડે. ને આજે જો ફ્લાવર નાના હજી તૈયારી છે પૂરા ખીલવાની. બહુ ઝાઝા આવી ગયા છો. ઓહો, આજ તો મારું જાસૂદ આખું ફૂલથી રેડ થઈ ગયું છે. કાલે તો ભગવાનને નહોતા ચડાવ્યા. કાલે 25-30 ખીલ્યા હતા પણ નહોતા. જો આ નીચે ઉડી ગયું છે. ગાડીને આપી દઉં છું. શિવ બરાબર ને, ભોળિયાનાથ પ્રભુ હર હર મહાદેવ હર. જીવ ને શિવનું મિલન છે, બાકી કાંઈ છે નહીં.
પણ આપણે હમણાં નથી મારે મિલન કરવા દેવું હો શિવ સાથે મારા જીવ. ચાલો જીવ્યા એટલું હાસિલ છે, બાકી તો કાલની કોઈને ખબર નથી શું થવાની છે. આપણે હસી મજાકની વાત છે. જે માણસ જીવવું કરે એ જીવી નથી શકતા, જે માણસ મરવું કરે એ મરી નથી શકતા. એવું બધું હોય. આપણું ચાલતું હોય ને તો કોઈ આપણને જીવાય દે એમ નથી. બધાય રાહ જ જોવે છે કે આ ક્યારે મરે. બધા બહુ રાહ જોયા કોને. કોણ છોકરો તું? તો ગાય સવારમાં આપણી ઘરે આ મહેમાન આવી ગયા છે. જો આ મહેમાનને તમે ઓળખતા હોય તો કોમેન્ટમાં કહેજો. અને દરવાજો ખોલ્યો ને તો દોડીને રસોડામાં ચડી ગયો. કેમ તું ચડી ગયો? ખોવાઈ ગયો? હે કોની ઘરે આવ્યો તું? કોનું ઘર છે આ? અમારું? આ તો અમારું ઘર છે, તો તારું ઘર ક્યાં છે? જો એને કાંઈ બોલતા આવડતું નથી અને એ છોકરો નાનું બાળક છે, મૂંઝાય છે. તો વિડીયોમાં જોઈને કહેજો કે આ નાનકડો બાબલો આપણી ઘરે બિચારો આવી ગયો છે, ખોવાઈ ગયો છે. અને એને પપ્પાનો ફોન નંબર પૂછું છું ને તો ના પાડે છે. આવડે તાર પપ્પાનો ફોન નંબર? તો હવે તારે કેમ તને મિલન કરાવું તાર પપ્પાનું ને તારું? ક્રિશ આવશે મૂકવા તને. તો આવડવું જોઈએ ને. કેમ ન બોલ્યો? બેઠા હોય એટલે તમને ખબર જ હોય કે આ જગ્યાના લોકેશન ઉપર અમને આમ જવા માટે વાહન જ ન મળે. તો જો હવે કંઈક વાહનની રાહ જોઈએ. 3 વાગ્યા છે ને લગભગ 10 મિનિટથી બેઠા છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. કોઈ છે તડકામાં જો શટર પડે છે. અને આ છે અમારી સરકારી હોસ્પિટલ. ત્યાંય કોઈ દર્દી નથી. નામે જીસીબી ને બધું પડ્યું સુમસાન. રસ્તો છે સુમસાન એકદમ. મળી ગયો અમને રિક્ષા મળી. રિક્ષા કેટલા ખાટલા ને બાટલા છે જો પગ રાખીને બે ગયા. કેટલી કલાકથી બેઠા હતા? 1 કલાકથી બેઠા ત્યારે હવે મળે. તો ગઈસ ફાઇનલી આપણે જો ઘરે પહોંચી ગયા અને તાળું પાછું લગાડી દીધું. સરસ મજાના ઘરે આવ્યા, ચા પાણી પી લીધા. તો ચા પાણી પીને પાછા ઓન ધ વે થઈ ગયા છીએ. ચાલો થોડું કામ સબબથી બહાર નીકળવું પડે એમ છે, તો ફિર સે યહાં ભી તાલા લગા દીધા. હાલત જો તમે આ પલંગની હાલત કરી નાખી છે કેવી. તો ગાઈસ ચાલો ધીરે ધીરે જઈએ અને આ વાતાવરણ, આ વાડી, આ જાદુગર હજી છે. તો વિડીયોમાં તમે લોકો બન્યા રહેજો. વિડીયોમાં તમે બનો કે ન બનો, આપણે અહીંયા આ શેરીમાં એક જગ્યાએ જ જવાનું છે. ચાલો કાલે પાછું બહાર જવાનું છે. આજે જઈને આવ્યા, હવે પાછું ફરીથી બહાર. એટલે હમણાં તો આમને આમ જ શરૂ છે રોજ છે. કારણ કે એક બાજુ લગ્નનું ચાલુ છે, એક બાજુ મરણનું ચાલુ છે, બધું સાથે સાથે કન્ટિન્યુ છે. છે મેં ઘરધણી કે નહીં? ઘરધણી સંતાઈ જાય પણ તમે વિડીયોમાં આવો જ નહીં. પછી લે એ કે હજી જાનમાં ખેરાળી જવાય ને. હજી એને મને જાનમાં મોકલ્યું છે. જાનમાં તો ન ગયા પણ આ જાન આવી હતી એમાં અમે ગયા. બધા બહુ યાદ કર્યા. એ કે તમારી ભાઈબંધી આજ કેમ તૂટી ગઈ? અમારે મેં આજ તૂટી ગઈ. હરી હરી. તો જો કેમ ગ્લાસ ને બધું પડ્યું છે, કારણ કે મહેમાન અહીં આવી ગયા અને થમ્સઅપ આપ્યું હતું. તો આમનો ગ્લાસ ક્રિશભાઈ મૂકી દીધા. બિચારે આજ મને મજા નથી તો એણે કામ કરી નાખ્યું. એવું છે બધું. એ કાંઈ બહુ વધારે કામ ન કરે.
ગ્લાસ વીછળીને મૂકી દો. જોગ ને બગ ને ઊભું નથી થવાતું, એટલું થાય. જોર જોરથી રોવા માંડું. બીમાર પડીએ ને ત્યારે એમ થાય ઘરે કોઈક હોય ને તો સારું. મારે પીવી નથી, મારા પપ્પા એવા ને એના માટે. કારણ કે આ તાવ એટલો બધો આવી ગયો ને, શું કરવું એમ થાય છે. એક બાજુ મરણ, એક બાજુ લગન, એક બાજુ ઘરનું કામ, એક બાજુ દોડા દોડી. કેટલું કરું, થાકી જાય છે. મારે બિલકુલ ચા નથી પીવે જરાય, કારણ કે ચા પીએ ને ઉલટી જેવું જ થાય, ઉલટી જેવું જ થાય છે. ઉલટી થઈ ને 1-2 વાર ઉલટી થઈ. જમવાનું જ કાંઈ ભાવ્યું જ નથી. ચાય નથી ભાવતી.